નમો દ્વૈ સવર્યંતાણં નમો દ્વૈ સવર્દાનં નમો દ્વૈ સવાયર્યાં નમો દ્વૈ સૌજ્યાયં નમો દ્વૈ સૌતિકાવતી સાવનં ઓંકારમિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલં ભગવાન મંગલમુકુતમોહિ મંગલં કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલં નમઃ સમરિસ્તારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવનિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મબ્રહ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં 65મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 65મી ગાથા એની ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. હવે બાકી રહેલ શેષ અંશો આજે લઈએ છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 167. અસૂચિની વાત ગુરુદેવે કહી. કેમ અસૂચિની વાત કહી? કેમ કે મુનિવરે એમ કહ્યું કે અથવા ફરી ફરીને કલેવરનું પણ અસૂચિપણું સર્વ તરફથી મુનિ ભાવે છે. પોતાના આત્મામાં રહે છે અને એમ નથી કરતા તો ફરી ફરીને કલેવરનું શરીરનું અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે. એનો વિસ્તાર ચાલી રહ્યો છે. તો અહીંયા 167માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ શરીર કલેવર તો અસૂચિ છે. તેમાં એકલા મળ મૂત્ર વીર્ય આંતરડા ચરબી વગેરે ભર્યા છે અને ઉપરથી ચામડી લપેટી છે. અર્થાત અંદરમાં ચામડામાં માંસ મળ મૂત્ર આદિ ભર્યા છે. આ રીતે શરીરની અસૂચિનો મુનિ વિચાર કરે છે. 12 ભાવનામાં એક અસૂચિ ભાવના પણ આવે છે ને. તો અહીંયા કહે છે કે સૂચિ સ્વરૂપ આત્માની એકાગ્રતા કરવા પહેલા સૂચિ સ્વરૂપ આત્મા છે. આત્મા તો સૂચિ સ્વરૂપ છે, પવિત્ર છે. એમાં તો કોઈ પ્રકારે મલિનતા છે જ નહીં. એવો સૂચિ સ્વરૂપ ભગવાન આત્મા એની એકાગ્રતા કરવા પહેલા આવી ભાવના કરે કે હું તો સૂચિ ઉજ્જવળ નિર્મળ છું. જ્યારે આ શરીર અસૂચિ છે તે મારું નથી, છતાં પણ તે સંબંધમાં છે અને તો પણ સંબંધમાં છે છતાં પણ તે અસૂચિ જ છે. સંબંધમાં છે એટલે કઈ સૂચિ થઈ જતું નથી. અસૂચિ શરીર સાથે રહેવાથી આત્મામાં અસૂચિ વ્યાપતી નથી અને એ જ રીતે અસૂચિ શરીરની અંદર સૂચિ એવા ભગવાન આત્માના કોઈ લક્ષણો ગુણો વ્યાપતા નથી. બંને તદ્દન ભિન્ન છે. બંનેને કાંઈ સંબંધ નથી. એકબીજાથી તદ્દન ભિન્ન છે. પોતાથી જુદું છે એટલું જ નહીં, પણ એ અસૂચિ છે, એ અપવિત્ર છે, એ મલિન છે. એટલે એનો વિચાર કરવાની વાત કરી છે કે એવા અસૂચિ સાથે મારા પવિત્ર આત્માનું રહેવું શોભતું નથી. એ કોઈ રીતે ઇષ્ટ નથી. મારું સ્વરૂપ તો સૂચિ છે. મારું સ્વરૂપ છે એમાં તો કોઈ અપવિત્રતાનો અંશ પણ નથી. તો એવા નિર્મળ ઉજ્જવળ ભગવાન આત્માની સાથે આવું અસૂચિ શરીર શોભતું નથી. આમ અસૂચિ ભાવના ભાવવી જોઈએ. પોતે એનાથી જુદો છે. શરીર પ્રત્યે ખૂબ એકત્વ હોય, ખૂબ મમત્વ હોય તો એના સ્વરૂપનો વિચાર કરવો કે એની અંદર શું છે. આ ચામડી કાઢી નાખીને જો જોવામાં આવે તો પછી શરીર કેવું દેખાય છે, એમ એનો વિચાર કરતા શરીરનો મોહ ઓછો થાય છે. શરીર તરફની મૂર્છા ઘટી જાય છે.
એટલે મુનિરાજને તો શરીર પ્રત્યેની મૂર્છા છે જ નહીં, છતાંય જો પોતાના સ્વરૂપમાં નથી તો એ શરીરની અશુચિનો વિચાર કરે છે. અહીંયા આગળ કહે છે કે રે અજ્ઞાનીને તો જરા સુવાળું માખણ જેવું શરીર હોય તો જાણે શું કરી નાખું એમ થાય છે. પણ બાપુ પ્રભુ એ તો માંસ અને હાડકા ઉપરની ચામડાની ગાર છે. ગાર એટલે ગામડાની અંદર જે પેલું ફ્લોરિંગ હોય ને એની એમાં એ છાણ ને બધું મિક્સ કરી માટીને અને પછી લીપવામાં આવતું એને ગાર કહેવાય. એટલે એને લીધે થઈને નીચે ની જે ખરબચડાપણ ને જે કંઈ ફ્લોરિંગ હોય એ બધું ઢંકાઈ જાય, જરા સારું લાગે. દિવાલ ઉપર પણ એવી જ ગાર કરવામાં આવતી ને તો કહે છે કે એ તો ચામડાની ગાર છે. માંસ અને હાડકા ઉપર ચામડાની ગાર કરેલી છે, ચામડી છે. ચામડીને લીધે થઈને એ શરીર દેખાય છે. જેમ શેરડીનો છોલ ઉપરથી કાઢી નાખે તેમ આ શરીર ઉપરની એ ચામડીને કાઢી નાખે. પેલા શેરડીના છોલને કાઢીએ તો અંદરથી સફેદ શેરડી દેખાય છે, પણ અહીંયા આ શરીર ઉપરથી જો ચામડીને કાઢી નાખે તો એ કેવું દેખાય? ગુરુદેવ કહે છે કે એ શરીર થૂકવા જેવું પણ ન દેખાય. એના પ્રત્યે કોઈ લગાવ થાય નહીં, નાકનું કેળવું ચડી જાય એવું દેખાય. તું શરીરને સારું રૂપાળું સુવાળું કહે છે, પણ તે બધું સમજવા જેવું છે. જ્યારે રાગની છાલ ઉખેડીને જોઈશ તો ભગવાન આત્મા એકલો આનંદ કંદમય દેખાશે. રાગની છાલ ઉખેડીને જોઈશ તો ભગવાન આત્મા એકલો આનંદ કંદમય દેખાશે. કેમ કે એવો છે તો એવો દેખાય ને, અંદરમાં જેવું છે એવું જ પછી દ્રષ્ટિગોચર થાય ને. આ રાગરૂપી છાલને ઉખેડી નાખતા અંદર ભગવાન આત્મા એકલો આનંદ કંદમય દેખાશે. જેમ શેરડી ઉપરથી છાલ કાઢી નાખતા અંદરથી સફેદ રસવાળી શેરડી પ્રાપ્ત થાય છે, એવી રીતે આ ભગવાન આત્મા એને આ રાગનું પળ ચડ્યું છે. એ રાગની ખાલને, રાગની છાલને જો ઉખેડીને જોઈશ તો અંદર ભગવાન આત્મા એકલો આનંદ કંદમય દેખાશે. કેમ કે અંદરમાં તો એવો જ ભગવાન આત્મા પડ્યો છે. અને એનાથી વિપરીત જો શરીરનો વિચાર કરીએ તો એ શરીર ઉપરથી જો ચામડીને કાઢીને જોઈશ તો એ જોવું પણ નહીં ગમે એવું રૂપ હશે. હૃદય કહે છે કે બાપુ માર્ગ તો આવો છે. વિતરાગ માર્ગ એટલે કે આત્માનો માર્ગ. એ માર્ગ અલૌકિક છે, એ લૌકિક નથી, અલૌકિક છે. દુનિયાએ તેને બહારથી માન્યો છે, કલ્પ્યો છે, પણ તે એવો માર્ગ નથી. અરે જેનાથી આખો સંસાર ઉડી જાય અને મુક્ત દશાના અનંત આનંદની પ્રાપ્તિ થાય એ માર્ગ તો બાપા અલૌકિક જ હોય ને. જેનાથી સંસાર ઉડી જાય એટલે સંસાર પર્યાય નો નાશ થાય અને મુક્ત દશા અનંત આનંદની દશાની પ્રાપ્તિ થાય એ માર્ગ કેવો હોય? અલૌકિક જ હોય ને. લૌકિક ક્યાંથી હોય? લૌકિક સાથે તેનો મેળ કોઈ દી થાય નહીં. અજ્ઞાનીની માન્યતા સાથે આ માર્ગનો, વિતરાગ માર્ગનો કોઈ રીતે મેળ ખાય એવું નથી. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું કે મુનિરાજ કલેવરનું સર્વ તરફથી, ચારેય બાજુથી, બધી રીતે, બધી બાજુથી અસૂચિપણું ચિંતવે છે, ભાવે છે. હવે અસ્થિ નાસ્તિ કરે છે. પદ્મપ્રભુ મલધારી દેવ કહે છે કે તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિ નામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. આ છેલ્લી વાત હવે મૂકી. આ બધું વર્ણન વિસ્તાર કર્યા પછીથી છેલ્લી વાત કરી ગુરુદેવ એને અહીંયા સમજાવે છે કે આવા સંતને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે.
વિતરાગ માર્ગને છોડી દઈને પોતાની કલ્પનાના માર્ગમાં પડ્યા છે એવા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિ એટલે કે સાધુ નામધારીઓને એકેય સમિતિ હોતી નથી. પોતાની મતિ કલ્પનાએ માર્ગ ધારીને બેઠા છે એને તો કોઈ સમિતિ હોતી નથી. કુંકુંદાચાર્ય ભગવાન પોતે આ વાત કહે છે, પાઠમાં છે ને, પૈઠા સમિધિ હવે તસ્ય એમ છે ને. તો તેમાંથી ટીકાકાર મુનિરાજ પદ્મકમલધારી દેવે આ અસ્થિ નાસ્તિ ની વાત કાઢી છે અને કહે છે કે જે પહેલા દર્શાવ્યું એ પ્રમાણે મુનિને સમિતિ હોય છે, પણ બીજા સ્વચ્છંદીઓને કોઈ સમિતિ હોતી નથી. આવું મુનિપણું હોય છે. પરંતુ કોઈ ગૃહસ્થાશ્રમમાં હોય અને વસ્ત્ર સહિત હોય, કપડાં પહેર્યા હોય, તેને મુનિપણું આવે એમ ત્રણ કાળમાં બને નહીં. વસ્ત્ર પાત્ર રાખે અને મુનિપણું માને તો મિથ્યા દ્રષ્ટિ છે, આકરું કામ છે. કોને સમિતિ કહી કે પેલી ત્રણ વાત જે લીધી, પોતે વ્યવહાર સમિતિની વાત કરી છે ને, એટલે પોતે એ એવા સ્થાનમાં મળમૂત્ર આદિનો ત્યાગ કરીને પછી પોતે શું કરે છે એમાં જે ત્રણ વાત કહી કે ઉત્તર દિશામાં જઈ કેટલાક પગલાને ઉત્તર મુખે ઉભા રહી અને પછી કાય કર્મોનો, શરીરની ક્રિયાનો, બીજું સંસારના કારણભૂત હોય એવા પરિણામો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને, એ ત્રણનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને એકાગ્ર થઈને ધ્યાવે છે અથવા ફરી ફરીને કલેવરનું અસૂચિપણું સર્વ તરફથી ભાવે છે, તેને ખરેખર પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિ નામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. તો આ છેલ્લી વાત ચાલે છે. આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન મૂક્યો કે અપવાદ માર્ગ તો હોય ને, અપવાદ કોને કહેવાય? અપવાદ કોને કહેવાય? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે અપવાદ વિકલ્પ નો હોય. એટલે શું? એટલે કે અપવાદ માર્ગ 28 ગુણ મૂળ ગુણના વિકલ્પ રૂપ હોય. એટલે કે 28 મૂળ ગુણ સહિત જે વ્યવહાર ચારિત્ર દ્રવ્યલિંગ જે છે અને એની સભાનતા છે એને અપવાદ માર્ગ કરો, એને અપવાદ માર્ગ કરો. પણ એમ નહીં કે વસ્ત્રપાત્ર સહિત હોય એને અપવાદ માર્ગ નથી કહ્યો. અપવાદ માર્ગની વાત કહી તો એ કોને માટે કહી? વ્યવહારથી જેને ચારિત્ર છે એને છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં જે છે એને ત્યાં અપવાદ તો કર્યો છે. તે તો વિકલ્પ નો હોય. ગુરુદેવ કહે છે કે અપવાદ વિકલ્પ નો હોય. તેમજ ઉત્સર્ગ વિના અપવાદ માર્ગ હોય જ નહીં. એટલે કે નિશ્ચય માર્ગ વિના અપવાદ માર્ગ ક્યાંથી હોય? ઉત્સર્ગ માર્ગ હોય, નિશ્ચય માર્ગ હોય, એને એવો વ્યવહાર માર્ગ હોય તો એને અપવાદ માર્ગ કહેવાય. ને એમાં શું છે? અપવાદમાં તો વિકલ્પ છે એટલો જ, બાકી બીજું કઈ વિકલ્પ ગમે તેવા નથી હોતા. એમાં વિકલ્પની વાત જે કરવામાં આવી તો કયા પ્રકારે વિકલ્પ હોય? એને શુભ વિકલ્પ હોય જેથી કોઈ જીવની હિંસા ન થઈ જાય. અને એમાં એમ કહ્યું કે મુનિને સંયમ નું ઉપકરણ હોય, પીંછી છે, જ્ઞાનનું ઉપકરણ શાસ્ત્ર હોય અને સ્વચ્છતાનું ઉપકરણ, સૂચિનું ઉપકરણ, શરીરની સૂચિનું ઉપકરણ એવું કમંડળ હોય. તો એ ત્રણ સિવાય બીજું કાંઈ હોતું જ નથી. હવે એમાં કોઈ એમ કે ના વસ્ત્રપાત્ર સહિત પણ જરા રાખો, એટલો અપવાદ રાખો, તો એ વાત કેવી રીતે બને? એ ન હોય. એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અપવાદ વિકલ્પ ન હોય. અપવાદ માર્ગ 28 મૂળ ગુણના વિકલ્પ રૂપ હોય પણ વસ્ત્રપાત્ર સહિત ન હોય. તેમજ ઉત્સર્ગ
માર્ગ વિના અપવાદ માર્ગ હોય જ નહીં. ઉત્સર્ગ એટલે નિશ્ચય માર્ગ, એના વિના અપવાદ માર્ગ હોય જ નહીં. તે માટે આ કથન છે કે મુનિને અંદરમાં નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સંયમ તો પ્રગટ્યા છે, પરંતુ ચારિત્ર્યની પૂર્ણતા થવી જોઈએ તે નથી. હજી પૂર્ણ દશા ચારિત્ર્યની નથી થઈ. તેથી પોતાના સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગમાં સ્થિર ન થતા મુનિ બહારમાં આવી જાય છે તો શુભ ઉપયોગ હોય છે, અને તેથી વિકલ્પ ઉઠે છે, અને તેને અપવાદી સંયમ કહેવામાં આવે છે. તેને અપવાદી સંયમ કહેવામાં આવે છે. અગાઉ આ વાતનો ઘણો વિસ્તાર આપણે સમજ્યા છીએ. ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે મુનિને ગમે તેવું નિમિત્ત હોય ને? ગુરુદેવ કહે છે કે ના, મુનિને ગમે તેવું નિમિત્ત ના હોય. એમ કે મુનિ છે તો પછી નિમિત્તમાં શું હોય? ગમે તે નિમિત્ત હોય તો ચાલે એમ. વસ્ત્ર પાત્ર હોય તો શું એમ કે મૂળ તો વાત એ કહેવી છે. એટલે કહે છે કે મુનિને ગમે તેવું નિમિત્ત હોય ને? ગુરુદેવ કહે છે કે ના, મુનિને ગમે તેવું નિમિત્ત ન હોય. મુનિને અહીં કહ્યું છે એટલું જ નિમિત્ત હોય, તે સિવાય બીજું નિમિત્ત ન હોય. આદાન નિક્ષેપણ સમિતિમાં પીછી પુસ્તક અને કમંડળ લેવા કે મૂકવાનો વિકલ્પ શુભ રાગ મુનિને હોય છે. તેથી 12મા નિમિત્ત તરીકે તે જ હોય, પણ બીજી વસ્તુ હોય નહીં. માર્ગ તો આવો છે, સત્ય તો આ છે, વસ્તુનું સ્વરૂપ તો આવું છે. ગુરુદેવ કહે છે કે એમાં વાદ વિવાદ કરવા જેવું નથી ભાઈ. અને કોની સાથે વાદ વિવાદ કરવો? પોતે જ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને પોતાના સ્વરૂપનો નિષેધ કરી અને એ નકામાનો વાદ વિવાદમાં પડે છે. તારા સ્વરૂપનો તું સ્વીકાર કર ને એટલે બધું તને સમ્યક જ છે. પછી તને કોઈ એવા વિકલ્પ ઉઠશે જ નહીં ને પ્રશ્નોના બધાના સમાધાન થઈ જશે. ગુરુદેવ કહે છે કે સ્વચ્છંદ વૃત્તિવાળા એટલે કે રાગ વિનાની ચીજ ભગવાન આત્મા છે, તે જેની દ્રષ્ટિમાં આવ્યો નથી. સ્વચ્છંદ વૃત્તિવાળા કોને કયા? સ્વચ્છંદ વૃત્તિવાળાની અહીંયા વાત કરી ને. મુનિરાજે એમ કહ્યું ને કે બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિ નામ ધારીઓને કોઈ સમિતિ હોતી નથી. પોતાને યતિ કહેવડાવે એવા બીજા સ્વચ્છંદ વૃત્તિવાળાને સમિતિ હોતી નથી. તો સ્વચ્છંદ વૃત્તિવાળા કોને કહેવા? અહીંયા કહે છે કે સ્વચ્છંદ વૃત્તિવાળા એટલે કે રાગ વિનાની પોતાની ચીજ ભગવાન આત્મા છે, તે જેને દ્રષ્ટિમાં આવ્યો નથી, તેને જેણે અનુભવમાં લીધો નથી, અને જે રાગથી જ બધું થાય એમ માની બેઠો છે, તે સ્વચ્છંદ વૃત્તિવાળો છે. અને તેની જે બધી વ્યવહારની ક્રિયાઓ છે તે સ્વચ્છંદની ક્રિયાઓ છે. પોતાની મતિ કલ્પનાએ ધર્મ માન્યો અને મતિ કલ્પનાએ પોતે એમાં રાચી રહ્યો છે, એને ધર્મ માનીને. એટલે એની બધી ક્રિયાઓ જે છે તે પછી એ સ્વચ્છંદની ક્રિયાઓ થાય. ગુરુદેવ કહે છે કે આમ કેમ કહ્યું? એટલે કે અજ્ઞાનીની ક્રિયાને વ્યવહાર ન કહેતા સ્વચ્છંદ ક્રિયા કેમ કહી? અજ્ઞાનીની ક્રિયાને શુભ ક્રિયાઓ હોય તો પણ એને વ્યવહાર ન કહેતા સ્વચ્છંદ ક્રિયા કેમ કહી? કેમ કે વ્યવહાર નિશ્ચય વિના હોય નહીં. વ્યવહાર તો ધર્મી જીવને કે જેને આત્મ અનુભવ અને આનંદ સ્વરૂપનું ભાન છે, જેને નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, અને સ્વરૂપને વિશે એકાગ્રતા રૂપ ચારિત્ર છે, નિશ્ચય ચારિત્ર પણ છે, તેને જે વૃત્તિ શુભ ભાવ વર્તે છે, એટલે કે આવા નિશ્ચય ચારિત્ર સહિત છે, જે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક જ્ઞાની અને સમ્યક ચારિત્રવંત છે, એને જ્યારે શુદ્ધ ઉપયોગ નથી અને શુદ્ધ ભાવ વર્તે છે તો ત્યારે તેને કહેવામાં આવે છે વ્યવહાર.
એ સિવાય બીજો કોઈ વ્યવહાર હોતો નથી. વ્યવહાર કોને કહેવાય કે ધર્મી જીવને નિશ્ચય ચારિત્ર છે તો એના શુભભાવને વ્યવહાર કહેવાય. બીજાના શુભભાવને વ્યવહાર કહેવાતો નથી, શુભભાવ માત્ર કહેવાય. જેને નિશ્ચય છે એના શુભભાવને વ્યવહાર કહેવાય. જેને નિશ્ચય નથી એના શુભભાવને વ્યવહાર કહેવાતો નથી. એટલે કહે છે કે એવા શુભભાવ નિશ્ચય સહિત જેને વર્તે છે એને વ્યવહાર છે. તે સિવાય જેને આત્મદર્શન, આત્મજ્ઞાન અને આત્મ અનુભવ નથી તેની વૃત્તિઓ તો પૂર્ણપણે સ્વચ્છંદ છે. અર્થાત યતિ નામધારીને તો સ્વચ્છંદ વૃત્તિ જ છે. યતિ નામધારીને તો સ્વચ્છંદ વૃત્તિ જ છે. એટલે સાચા યતિ નથી, સાચા મુનિ નથી, એમને તો સ્વચ્છંદ વૃત્તિ જ છે. સાચા મુનિ હોય એ તો સમ્યક દ્રષ્ટિ હોય, સાતમા ગુણસ્થાનની અંતરંગ દશા હોય અને એ છઠ્ઠે હોય ને શુભ ભાવ હોય તો એને વ્યવહાર કહેવાય. પરંતુ તે સિવાય જેને એ નથી અને પોતાને મુનિ કહેવડાવે છે અથવા તો બીજાઓ એને મુનિ માને છે કે યતિ માને છે તો એના શુભભાવ જે છે તેને વ્યવહાર કહેવાતો નથી. અહીંયા તો કહે છે કે યતિ નામધારીને તો સ્વચ્છંદ વૃત્તિ જ છે. ઉદય કહે છે કે ભાઈ અહીં તો આમ કહે છે જેમને રાગની ક્રિયા વિનાની ચીજ એવો નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાન આત્મા છે તેનો અનુભવ પૂર્વક સ્વીકાર થયો નથી. પોતાની ચીજનો અનુભવ સહિતનો સ્વીકાર થયો નથી. જેને અંતર્મુખ થઈને પૂર્ણ આનંદ સ્વભાવની પ્રતીતિ થઈ નથી. જેમના ધ્યાનમાં આત્મદ્રવ્ય આવ્યું નથી. જેમના ધ્યાનમાં આત્મદ્રવ્ય આવ્યું નથી. જેમને ભગવાન આત્મા ભાષ્યો નથી. જેમને પરમાનંદની મૂર્તિ એવા પ્રભુ આત્માનો દ્રષ્ટિ સમ્યક દર્શનમાં અને સમ્યક જ્ઞાનમાં સાક્ષાત્કાર થયો નથી. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં થયો નથી. અને જેઓ એકલા ક્રિયાકાંડમાં શુભ રાગમાં વર્તે છે તેઓ સ્વચ્છંદ વૃત્તિવાળા વ્યવહારાભાસ વાળા છે. એ વ્યવહારવાળા નથી પણ એ વ્યવહારાભાસ છે. વ્યવહાર આભાસ, વ્યવહાર નહીં, વ્યવહારનો આભાસ છે. સ્વચ્છંદ વૃત્તિવાળા છે, વ્યવહારાભાસ વાળા છે. તેમને કહે છે કે આવી સમિતિનો શુભ વિકલ્પ હોય તો પણ એ બધી સ્વચ્છંદ વૃત્તિ છે પણ વ્યવહાર સમિતિ નથી. કોઈ અહીંયા પ્રશ્ન કરે કે યતિ નામધારી એટલે શું? ગુરુદેવ કહે છે કે નામ નિક્ષેપે યતિ. યતિ કહેવાય અથવા તો નામ હોય એવું નહીં. તો કે નામ નિક્ષેપે યતિ જે 28 મૂળ ગુણ પાળે છે અને લોકો જેને કહે છે કે આ યતિ છે તે, પણ વાસ્તવિક યતિ નહીં. વાસ્તવિક યતિ નહીં એટલે કે જેમને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર નથી અને 28 મૂળ ગુણ પાળે છે, દ્રવ્યલિંગ છે, પણ નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ બિલકુલ નથી. સ્વાનુભૂતિ થઈ નથી, આત્માનો અનુભવ થયો નથી, આત્માને જાણ્યો નથી, શુભભાવ છે તો એને અહીંયા યતિ નામ ધારી ગયા. એને યતિ નામ ધારી ગયા. યતિ નામધારી કોને કયા અથવા તો લોકો કોને યતિ કહે છે એની વાત લીધી છે કે અજ્ઞાનીઓ જેને યતિ માને છે એ યતિ નથી. જિનેશ્વર ભગવાનની વાણીમાં યતિનું સ્વરૂપ, મુનિનું સ્વરૂપ જે રીતે આવ્યું છે એ રીતે જેને સ્વીકાર છે એને સાચો સ્વીકાર છે અને એવું જ મુનિનું સ્વરૂપ છે. મુનિનું સ્વરૂપ કેવું છે? જેવું જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એવું છે. આપણે કલ્પી લઈએ ગમે તેને પછી યતિ માનીએ કે મુનિ માનીએ તો એમ મુનિપણું હોતું નથી. એવું મુનિપણું હોય નહીં. મંદ કસાય તો હોય, શુદ્ધભાવ પણ હોય, પણ એથી કઈ મુનિપણું કહેવાય નહીં. કેમ કે મુનિ જેને કયા છે એને તો પંચ પરમેષ્ટિમાં સ્થાન છે.
એ તો પંચપરમેષ્ટિમાં છે. તો પંચપરમેષ્ટિમાં જે હોય એ તો ક્યારે કેવળી થશે કહેવાય નહીં. જે પંચપરમેષ્ટિમાં છે તો કેવળી થવાના છે. કદાચ આ ભાવમાં ના થાય તો એના પછીના ભવે દેવલોકમાં જઈને એના પછીના ભવે થશે. પણ એ પંચપરમેષ્ટિમાં 3 પદ સાધુના જે કયા છે એમાંથી કોઈ પણ પદમાં હોય એ તો અવશ્ય કેવળ જ્ઞાન લેવાના જ છે. કેમ કે એમને અત્યારે વર્તમાનમાં 7મા ગુણસ્થાનની જો ભૂમિકા છે ને મુનિ છે, તો એ કદાચ આ ભવે અહીંયા જો ભરત ક્ષેત્રને વિશે હોય 7મા ગુણસ્થાન સુધી તો અત્યારે વર્તમાનમાં પણ જેમ કાળમાં પણ મુનિ હોય, પણ પછી એથી આગળ નથી, પછી શુક્લ ધ્યાન થતું નથી. તો એવા મુનિ અહીંથી ચેવીને સમ્યક દ્રષ્ટિ છે તો દેવલોકમાં જાય અને ત્યાંથી પછી મનુષ્ય જન્મ થાય અને ફરીથી પાછો એવો ચારિત્રનો પુરુષાર્થ ઉપાડે. એટલે મુનિ દશા અંગીકાર કરીને, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે એમને તો પછી પાછો પુરુષાર્થ ઉપડે જ છે. એટલે એ તો કેવળ જ્ઞાન લઈને જ રહેવાના છે. પણ જેને સમ્યક દર્શન નથી અને માત્ર નામ નિક્ષેપે યતિ છે, એની અહીંયા વાત કરી છે કે એને વ્યવહાર સમિતિ નથી. કેમ કે એમને નિશ્ચય નથી એટલે વ્યવહાર સમિતિ નથી, એમ અહીંયા વાત સમજાવી છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જો અહીંયા શું કહે છે કે નિજ આત્માને ધ્યાવે છે તેને ખરેખર સમિતિ હોય છે, પણ સ્વચ્છંદ વૃત્તિવાળા અજ્ઞાનીઓને સમિતિ હોતી નથી. આમ કહીને એકલી વ્યવહાર સમિતિવાળા યતિ નામધારીઓને અહીંયા ઉખેડી નાખે છે, એટલે એમનો નિષેધ કર્યો છે. દ્રવ્યલિંગીઓ ભલે તદ્દન નગ્ન હોય અને તેમને 5 મહાવ્રતનો વિકલ્પ પણ હોય, છતાં પણ તેઓ બધા સ્વચ્છંદ વૃત્તિવાળા છે. કેમ કે તેમને અંદરમાંથી ભગવાન આત્મા જાગ્યો નથી. તો સ્વચ્છંદનો અર્થ શું છે? સ્વચ્છંદનો અર્થ એ છે કે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી, પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો નથી. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના, સાચા શ્રદ્ધાન વિના જે પોતાની કલ્પનાથી જે ચારિત્ર માને એ ચારિત્ર સાચું નથી. એટલે એ સ્વચ્છંદ કહેવાય. પોતે બાહ્યમાં એવું ચારિત્ર પાળી રહ્યા છે, પણ નિશ્ચયથી તો પોતાનું સ્વરૂપ તો જાણ્યું નથી. અને જેને શ્રદ્ધામાં જે હજી ભૂલ છે, સમ્યક દર્શન નથી, સમ્યક શ્રદ્ધાન નથી, સમ્યક જ્ઞાન નથી, તો પછી ચારિત્ર સમ્યક ન હોય. એટલે જે ચારિત્ર કહે છે એ ખરેખરું ચારિત્ર નથી. સમ્યક દર્શન સાચા શ્રદ્ધાન વિના ચારિત્ર હોય નહીં. મિથ્યાત્વ સહિત કોઈ ચારિત્ર હોતું નથી. માત્ર મંદ કષાય હોય કે શુભ ભાવ હોય, પણ મિથ્યાત્વ સહિતની દશાને ચારિત્ર કહેવાતું જ નથી. બહુ શાંતિથી આ બધી વાતને સમજવાની જરૂર છે. કર્મ પ્રમાણે પણ જોઈએ તો મોહનીય કર્મમાં પહેલા દર્શન મોહનીય જાય અને એની સાથે અનંતાનુબંધી કસાય જાય, તે પછીથી જ બીજા કસાય જાય. દર્શન મોહનીય ગયા વિના બધા કસાયનો અભાવ થઈ જાય એવું કેવી રીતે બને? દર્શન મોહનીય જાય ત્યાર પછીથી એની દર્શન મોહનીય જાય ત્યારે જ અનંતાનુબંધી કસાય જાય છે, અને પછી જ સાચો પુરુષાર્થ ઉપકતા અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય, સંજ્વલન એ બધા કસાય જાય. એટલે અહીંયા તો મુનિની વાત કરી છે, જેને 3 કસાયની ચોકડીનો ભાવ થયો છે, માત્ર સંજ્વલન કસાય રહ્યો છે એની વાત કરી છે, કે જેમને 3 કસાય ગયા છે. એટલે સમ્યક્ત્વ સહિત છે, મિથ્યાત્વ ગયું છે. તો શ્રદ્ધાન સમ્યક છે તો ચારિત્ર સમ્યક હોય, એટલે એ અપેક્ષાથી જો વિચાર કરીએ તો મિથ્યાત્વ ગયું નથી, શ્રદ્ધાન સમ્યક નથી, સમ્યક જ્ઞાન નથી, અને પોતે જે કાંઈ કરે છે એને એ ચારિત્ર માને, તો એ તો એમની ગણતરી પ્રમાણે ચારિત્ર કહેવાય. એમની ગણતરી પ્રમાણે, એટલે સ્વચ્છંદે એને એ ચારિત્ર કહેવાય. પોતાના સ્વચ્છંદે એને એ ચારિત્ર માને. ખરેખર વાસ્તવમાં તો એ ચારિત્ર નથી. નિશ્ચય ચારિત્ર હોય એને જ
શુભ વિકલ્પ છે, શુભ ભાવ છે, 12માં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિપણું છે, એ વ્યવહાર ચારિત્ર કહેવાય. એટલે 5 મહાવ્રતનો વિકલ્પ હોય, ભલે હોય, દ્રવ્યલિંગીને હોય, છતાં પણ એ બધાને અહીંયા ગુરુદેવ કહે છે કે એને અહીંયા સ્વચ્છંદ વૃત્તિવાળા કયા છે, કેમ કે તેમને અંદરમાંથી ભગવાન આત્મા જાગ્યો નથી. વ્યવહારને જાણનાર જાગ્યા વિના વ્યવહારની બધી વૃત્તિઓને સ્વચ્છંદ વૃત્તિ કહી છે. એક જ વાક્યમાં કેટલી બધી વાત કરી દીધી. વ્યવહારને જાણનાર જાગ્યા વિના, વ્યવહારને જાણનારો કોણ છે? પોતે ભગવાન આત્મા છે. તો કે વ્યવહારને જાણનાર જાગ્યા વિના વ્યવહારની બધી વૃત્તિઓને સ્વચ્છંદ વૃત્તિ કહી છે. પોતે ભગવાન આત્મા જાગ્યો એટલે કે અનુભવમાં આવ્યો છે, તો જ એવો નિશ્ચય વર્તે છે, એવા નિર્મળ પરિણામ છે, નિશ્ચય ચારિત્ર છે, તો વ્યવહાર કહેવાય, વ્યવહાર ચારિત્ર હોય. પણ પોતાના સ્વરૂપને જાણ્યું નથી તો એને વ્યવહાર હોતો નથી. એના શુભ ભાવને, એના શુભ વિકલ્પને સ્વચ્છંદ વૃત્તિ કહી છે. તો આ રીતે 65મી ગાથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. 65મી ગાથા પછીથી મુનિરાજે 3 કળશ કયા છે, 88, 89 અને 90. તે પૈકીનો પહેલો કળશ આજે લઈએ, કળશ 88. નિયમ 7, શ્લોક 88. સમિતિરિહ યતિના મુક્તિ સામ્રાજ્ય મૂલમ જિનમત કુશલાના સ્વ આત્મ ચિંતા પરાણ મધુ સખ નિશિતાસ્ત્ર વ્રાત ભિન્ન ચેત સહિત મુનિ ગણાના નૈવ શા ગોચરાશા. 88માં કળશના અર્થમાં કહે છે કે જીનમતમાં કુશળ અને સ્વ આત્મચિંતનમાં પરાયણ. બે વાત. જીનમતમાં કુશળ અને સ્વ આત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. જેઓ જીનમતમાં કુશળ છે, જીનેશ્વર ભગવાનની વાણી જેમને આત્મસાત કરી છે, સ્વીકારી છે, અને એવો જ પોતાને અનુભવ છે. પ્રભુએ જેવું કહ્યું છે આત્માનું સ્વરૂપ, એવું જ એમને અનુભવમાં આવ્યું છે, એટલે જીનમતમાં કુશળ છે. અને પછી પાછા સ્વ આત્મચિંતનમાં પરાયણ, બીજું કાંઈ કરતા નથી, પોતાના સ્વરૂપમાં લીનતા નો પુરુષાર્થ કરી રહ્યા છે. એવા મુનિઓને, એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. એટલે અહીંયા તો નિશ્ચય સમિતિની વાત કહી છે, એ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. આગળ કહે છે કે કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે સમિતિ ગોચર નથી જ હોતી. એમને તો એ સમિતિ હોતી નથી. કોને? કે કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા, એટલે કે જેમને હજી ઈચ્છા છે, કામના છે, હજી ઈચ્છા ને કામના પડી છે, એવા મુનિગણોને તે સમિતિ દેખાતી નથી, એમને એ સમિતિ હોતી નથી. તો આ 88માં કળશનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, એમાં પાના નંબર 170 ઉપર શ્લોક 88 ઉપરનું પ્રવચન. બહુ સરસ વાત પહેલા વાક્યમાં કહી દીધી છે. શું કહ્યું મુનિરાજે? કે જીનમતમાં કુશળ અને સ્વ આત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. મોક્ષ માર્ગ બતાવી દીધો.
પૂર્ણતા સુધી કેમ પહોંચાય એની વાત અહીંયા તો કરી દીધી છે. ગુરુદેવ કહે છે જુઓ ભાષા કેવી સુંદર છે. કહે છે કે જીનમતમાં કુશળ અર્થાત વિતરાગી દ્રષ્ટિ અને વિતરાગી ભાવમાં કુશળ. વિતરાગી દ્રષ્ટિ અને વિતરાગી ભાવમાં કુશળ એ જીનમતમાં કુશળ છે. જીનમત કાંઈ સંપ્રદાય નથી. જીનમત એટલે શું? જીનમત એ કાંઈ સંપ્રદાય છે? એ કોઈ વાળો નથી. જૈન દર્શન એ કોઈ સંપ્રદાય કે વાળો નથી, પણ એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ એટલે પોતે ભગવાન આત્મા એનું સ્વરૂપ છે. અને જે એને જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું એવો જ સ્વીકારે છે અને પછી એવો પ્રયોગ કરીને અનુભવે છે, એ જીનમતમાં છે. એ સિવાય બીજા કોઈ વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન છે, પોતાની જાતને જૈન કહેવડાવે એટલે કઈ જીનમતમાં આવી જતા નથી. જીનમત કઈ સંપ્રદાય નથી, પણ વસ્તુનું સ્વરૂપ છે. તો વિતરાગી અકષાય સ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા છે. જેમાં કષાયનો અંશ નથી એવો ભગવાન આત્મા વિતરાગ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તેમાં નિપુણતા જેને પર્યાયમાં પ્રગટ થઈ છે તેને જીનમતમાં કુશળ કહેવામાં આવે છે. કોઈ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરી લે અને ઘણું બધું યાદ રાખી લે અને પછી એ શાસ્ત્રની વાતને પોપટની જેમ બોલી નાખે તો કઈ જીનમતમાં કુશળતા આવી જાય એમ કહેવાય નહીં. પણ શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછીથી ભગવાનની વાણી ને જેમ છે તેમ સ્વીકારે અને એને પછી પોતે એ સ્વરૂપે છે એમ પોતા ઉપર ઉતારે અને પ્રયોગ કરે, એવો અનુભવ કરે તો એ જીનમતમાં કહેવાય, તો એ જીનમતમાં કુશળ થાય. અહીંયા તો મુનિરાજની વાત છે. તો મુનિરાજ એ જીનમતમાં કુશળ છે અને સ્વ આત્મચિંતનમાં પરાયણ છે. શું કહ્યું અહીંયા? મુનિરાજ કુશળ શેમાં છે? તો કે છે કે મુનિરાજ તો જીનમતમાં વિતરાગી ભાવમાં કુશળ છે એમ અહીંયા કહે છે. અને બીજી વાત પણ સાથે લીધી, તથા તેઓ સ્વ આત્મચિંતનમાં પરાયણ છે. એટલે કે પૂર્ણ આનંદમય ગાયક એવા પોતાના આત્મામાં એકાગ્ર થવા માટે તત્પર છે, પરાયણ છે. અહીં ચિંતન એટલે એકાગ્રતા છે. આવા યતિઓને સ્વરૂપની જતના કરનારાઓને મુક્તિનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવું બહુ સહેલું છે. જે પોતાના સ્વરૂપને વિશે સ્વરૂપની એકાગ્રતા કરી અને જતના કરી રહ્યા છે સ્વરૂપની જ, ત્યાં જ તત્પર છે, ત્યાં જ પરાયણ છે. સ્વરૂપમાં એકાગ્રતા કરવામાં જ પરાયણ છે. એ જ એકમાત્ર કર્તવ્ય, એકમાત્ર પ્રવૃત્તિ છે. સ્વરૂપમાં એકાગ્રતા થવા માટે એ તત્પર છે, સદાય તત્પર છે. કેમ કરીને સ્વરૂપમાં જાઉં, ક્યારે સ્વરૂપમાં જાઉં, વારંવાર સ્વરૂપમાં ચાલ્યા જાય છે એવા મુનિની અહીંયા વાત કરી છે. કે છે કે પોતાના આત્મામાં એકાગ્ર થવા માટે પરાયણ તત્પર છે. આગળ કે છે યત્ના અને જતનાની વાત કરીને એટલે કે છે કે પણ મુનિએ સ્વરૂપની જતના સી રીતે કરી? આવા યતિ મુનિને સ્વરૂપની જતના હોય છે તો તે સી રીતે કરી? ગુરુદેવ કહે છે કે મુનિએ વિતરાગ ભાવમાં કુશળતા દ્વારા સ્વરૂપની જતના કરી છે. જો શુભ ભાવમાં રહીને સ્વરૂપની જતના થતી નથી. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, સાક્ષાત તીર્થંકર ભગવાન બિરાજતા હોય અને એમના પ્રત્યેનો અહોભાવ, ભક્તિનો ભાવ, સ્તુતિનો ભાવ હોય તો પણ એ ઉત્કૃષ્ટ શુભ ભાવ કહેવાય. પણ
એ વિતરાગ ભાવ તો નથી. વિતરાગી ભાવ તો પોતાના સ્વરૂપના લક્ષ્ય થાય. પરના લક્ષ્ય વિતરાગી ભાવ થતા નથી. પર લક્ષ્ય શુભ ભાવ હોય પણ વિતરાગી ભાવ થાય નહીં. ખૂબ શાંતિથી સમજવાની જરૂર છે પ્રભુ. મુનિએ વિતરાગ ભાવમાં કુશળતા દ્વારા સ્વરૂપની જતના કરી છે. વિતરાગ ભાવમાં, શુભ ભાવમાં કુશળતા કરીને કઈ સ્વરૂપની જતના થતી નથી. શુભ ભાવ દ્વારા, ગમે તેવો શુભ ભાવ હોય તો શુભ ભાવ દ્વારા સ્વરૂપમાં જવાતું નથી, સ્વરૂપનો સ્પર્શ થતો નથી, તો પછી સ્વરૂપની જતના ક્યાંથી થાય? શુભ ભાવને અને સ્વરૂપને તો ઘણું છેટું છે, ઉત્તર દક્ષિણ જેવું છે. શુભ ભાવને છોડીને પાછો વળે સ્વરૂપ તરફ અને ત્યાં એકાગ્રતા લીનતા કરે તો સ્વરૂપની જતના થાય. બાકી શુભ ભાવ દ્વારા સ્વરૂપની જતના થતી નથી. એટલે કહે છે કે મુનિએ તો વિતરાગ ભાવમાં કુશળતા દ્વારા સ્વરૂપની જતના કરી છે. કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દશા જેને પ્રગટી છે અને તેમાં જે કુશળ છે તથા આત્મામાં એકાગ્રતા કરવા જે તત્પર છે એવા યતિઓને આ નિશ્ચય સમિતિ મુક્તિરૂપી સામ્રાજ્યનું મૂળ કારણ છે. શું કહે છે કે આત્મામાં એકાગ્રતા કરવા જે તત્પર છે, જે સદાય તૈયાર છે, 1 મિનિટનો પણ એમને પ્રમાદ નથી કે ના હવે થોડી વાર પછી, હવે હમણાં જરા બેસીએ, રાહ જોઈએ જરા, એમ નહીં. સ્વરૂપમાં જવા માટે એ તત્પર છે. આત્મામાં એકાગ્રતા કરવા જે તત્પર છે એવા યતિઓને આ નિશ્ચય સમિતિ મુક્તિરૂપી સામ્રાજ્યનું મૂળ કારણ છે. ગુરુદેવ કહે છે કે લેવો મુક્તિરૂપી સામ્રાજ્યનું કારણ આ સમિતિ છે એમ કહે છે. પણ કઈ સમિતિ? નિશ્ચય સમિતિની વાત છે. હા, એક જ સમિતિ કારણ છે. એટલે કે આ નિશ્ચય સમિતિ તે જ કારણ છે. વ્યવહાર સમિતિ કાંઈ એનું કારણ નથી. પણ નિશ્ચય સમિતિ જેને છે એને એવો જ વ્યવહાર હોય છે, બસ એવો શુભ વિકલ્પ હોય છે. અહીંયા તો વ્યવહાર સમિતિની વાત જ લીધી નથી. આ કળશમાં વ્યવહાર સમિતિની તો વાત જ ક્યાં કરી છે? નિશ્ચય સમિતિની જ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે શ્રી પદ્મ પ્રમલધારી દેવ મુનિ ભાવલિંગી સંત છે. તેઓ અહીં કહે છે કે જેને જીનમતમાં આત્માના વિતરાગ સ્વરૂપમાં કુશળતા પર્યાયમાં પ્રગટી છે, અર્થાત સમ્યક દર્શન જ્ઞાન શાંતિ જેને પ્રગટ્યા છે અને તેમાં જે નિપુણ છે તથા જે પોતાના સ્વરૂપના ધ્યાનમાં પરાયણ છે પણ રાગાદિ કે વ્યવહાર સમિતિમાં પરાયણ નથી, તેને આ નિશ્ચય સમિતિ મુક્તિનું કારણ છે. જુઓ, મુનિ રાગાદિ કે વ્યવહાર સમિતિમાં પરાયણ નથી એમ કહે છે. કેમ કે મુનિ રાગ વ્યવહારથી તો મુક્ત છે. તેમને વ્યવહાર સમિતિનો રાગ આવે છે, આવી જાય હોય, પણ તે બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે, એ કઈ મુક્તિનું કારણ નથી. અને એ વાત એ પણ જાણે છે. અને એથી તો એવા શુભ વિકલ્પને છોડીને પોતે શુદ્ધ ઉપયોગમાં પોતાના સ્વરૂપને અનુભવે છે, સ્પર્શે છે, ત્યાં જ લીનતા કરે. એટલે એવો વ્યવહાર સમિતિનો શુભ વિકલ્પ આવી જાય છે, પણ એ બંધનું કારણ છે. એટલે કહ્યું કે અબંધ સ્વરૂપી આત્મા જેના ભાનમાં નથી તેની વ્યવહાર સમિતિ તો સ્વચ્છંદ વૃત્તિમાં ગણવામાં આવે છે. એટલા માટે એ વાત કહી. પણ જેને આત્માનું ધ્યાન વર્તે છે તેની નિશ્ચય સમિતિ મુક્તિરાજનું મૂળ છે. આગળ કહે છે, કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા મુનિગણોને તે સમિતિ ગોચર નથી જ હોતી.
તે એટલે સમિતિ અહીંયા વાત કરી છે. મુનિ ભાવોને તે ગોચર નથી જોતી, એટલે કે તે સમિતિ ગોચર નથી જોતી. કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા એટલે એનો અર્થ શું? એટલે કે એકલી ઈચ્છામાં જ જોડાયેલા, ઈચ્છામાં જ જોડાયેલા છે. ઈચ્છા વિનાની ચીજ એવા આત્માના દ્રષ્ટિ અને અનુભવ રહિત છે. પોતાની ચીજ ઈચ્છા વિનાની છે. પોતાનો ભગવાન આત્મા ઈચ્છા રહિત છે, કામના રહિત છે, એષણા રહિત છે, તૃષ્ણા રહિત છે. એવા ભગવાન આત્માના દ્રષ્ટિ અને અનુભવ વિના જે માત્ર ઈચ્છામાં જ જોડાયેલા છે, એ કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાયેલા હૃદયવાળા છે. ગુરુદેવ કહે છે કે આ સમ્યક દર્શન અને જ્ઞાનમાં એકલો આત્મા તરવરતો હોય છે. પોતાની ચીજ ઈચ્છા વિનાની છે. પોતે ભગવાન આત્મા ઈચ્છા વિનાનો છે, ઈચ્છા રહિત છે. સમ્યક શ્રદ્ધાન અને જ્ઞાનમાં પોતે ભગવાન આત્મા તરવરતો હોય છે. પરંતુ આવા સમ્યક દર્શન અને જ્ઞાન જેને નથી, તે અજ્ઞાની ઈચ્છામાં, કામનામાં, તૃષ્ણામાં, કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહની ધારામાં વર્તે છે. એમ કહે છે. આવા અજ્ઞાનીને કહે છે કે ભાઈ, રાગની ભાવનાથી તારું હૃદય ભેદાઈ ગયું છે. તૃષ્ણા તૃષ્ણા તૃષ્ણા, ઈચ્છા ઈચ્છા, આકાંક્ષાઓ, એનામાં જ જીવન આખું પૂરું કરે. પ્રભુ એક ઈચ્છાનો અંત આવે તે પહેલા બીજી બે ઈચ્છા ઉભી થઈ જાય. ઈચ્છાનું સામ્રાજ્ય એવું છે કે કામદેવનું સામ્રાજ્ય છે. ક્યારેય ઈચ્છા પૂરી થતી જ નથી. એક ઈચ્છાની પૂર્તિ થતા તો બીજી બે નવી ઉભી થઈ જાય. એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ જેમને થાય છે એ રાગી છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગની ભાવનાથી તારું હૃદય ભેદાઈ ગયું છે. એ રાગી છે. પર પદાર્થની પ્રાપ્તિની ઈચ્છા હોય કે બીજી ઈચ્છા હોય, પણ જે પરમા રાચી રહ્યા છે એ રાગી છે. કે છે કે રાગની ભાવનાથી તારું હૃદય ભેદાઈ ગયું છે. પૂર્ણ આનંદનો નાથ વિતરાગી ભગવાન આત્માને પડખે તો તું ચડ્યો નથી, અને આ રાગના પડખે તું ચડ્યો છો, તો તારું હૃદય કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાઈ ગયું છે. તેથી તને આવી નિશ્ચય સમિતિ હોતી નથી. ભલે તું દ્રવ્યલિંગી થઈને બહારમાં વસ્ત્ર ત્યાગી હોય અને 5 મહાવ્રત આદિ 28 મૂળ ગુણ પાળતો હોય, તો પણ તને આ સમિતિ હોતી નથી. ગુરુદેવ કહે છે કે લોકોને આ એવું લાગે છે કે શું મુનિનું સ્વરૂપ આવું છે, અર્થાત આ તો બહુ ઊંચી વાત છે. આવું ગુરુદેવ કહે છે કે પણ બાપા, મુનિનું સ્વરૂપ આવું જ છે. મુનિનું સ્વરૂપ આવું જ છે ને ભાઈ. અહીં તો રાગની ક્રિયા વિનાના અક્રિય સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અક્રિય છે. પોતે જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, અને એમાં રાગની ક્રિયા નથી. એટલે કહે છે કે અહીં તો રાગની ક્રિયા વિનાના અક્રિય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન આત્માનો અનુભવ જેને નથી, તે બધા દ્રવ્યલિંગી યતિઓના 5 મહાવ્રતના પરિણામને જે શુભભાવ છે તો એને સ્વચ્છંદમાં નાખ્યા છે. કેમ કે ભગવાનની આજ્ઞાનો નિશ્ચય સહિતનો વ્યવહાર તેમને નથી. ભગવાનની આજ્ઞા, દિનેશ્વર ભગવાનની આજ્ઞાનો નિશ્ચય સહિતનો વ્યવહાર તેમને નથી. તેમનો વ્યવહાર તો તેમણે પોતે ધારેલો, માનેલો છે, અને તેથી સ્વચ્છંદ છે. સ્વચ્છંદ પોતાનો છંદ છે. સંતોની વાણી પણ કોઈ અલૌકિક હોય છે. કૃપાળુદેવે કહ્યું છે ને
કે શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો અને દિગંબરોના તીવ્ર વચનોને લઈને રહસ્ય કંઈક સમજી શકાય છે કે આવી વસ્તુ છે. કૃપાળુદેવે એવી વાત કરી છે, બરાબર કરી છે, એકદમ આ જ વાત કરી છે. શ્વેતાંબરની મોળાશને લઈને આત્મા પ્રત્યે જેવો ભાવ થવો જોઈએ કે પોતે પૂર્ણ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે અને એના આશ્રયે જ પોતાને એવા પરિણામ થશે એવો જે ભાવ હોવો જોઈએ, એમાં એને મોળાશ છે. બિલકુલ એમ નથી કે આત્માને માનતા નથી, એમ નહીં, પણ એમાં મોળાશ છે. મોળાશ છે, ઠંડાશ છે, એટલે બરાબર છે, આત્માની વાત બરાબર છે. આપણે પણ પહેલા આ બહારની ક્રિયા, બહારના તપ વગેરે આ બધું પહેલા કરી લઈએ. એટલે એમ એ શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો. પછી તો એમાં મોટાભાગના લોકો તો રાચી રહે છે, પછી મૂળ ચીજને તો ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને તો ભૂલી જાય છે. અને આગળ કહ્યું છે કે દિગંબરોના તીવ્ર વચનોને લઈને રહસ્ય કંઈક સમજી શકાય છે કે આવી વસ્તુ છે. ગુરુદેવ કહે છે, વિપરીત દ્રષ્ટિ થયા પછી જ્યારથી શ્વેતાંબર પંથ નીકળ્યો છે ત્યારથી તેઓ મોડું ઢીલું વિપરીત કરતા ગયા છે. બધામાં અપવાદ માનવા લાગ્યા છે. જેમ કે મુનિને વસ્ત્રપાત્ર ખપે. જે મુનિ દ્રવ્યાનુયોગમાં નિપુણ હોય એ સદોષ આધાકર્મી પોતાના માટે કરેલો આહાર લે, તેમાં વાંધો નહીં. આ બધી ગપે ગપ વાતો છે. ગુરુદેવ એને ગપે ગપ કહે છે. આ બધું હોય નહીં. મુનિને વસ્ત્રપાત્ર ખપે નહીં ભાઈ, એ ન હોય એમ કે છે. તેમજ જો મુનિ દ્રવ્યાનુયોગમાં નિપુણ ન હોય તો મુનિ કઈ રીતે હોય? જે મુનિ, પેલા કહ્યું ને કે જે મુનિ દ્રવ્યાનુયોગમાં નિપુણ હોય તે સદોષ આધાકર્મી. નિપુણ હોય તો પછી એ સદોષ હોય જ નહીં. દ્રવ્યાનુયોગમાં નિપુણ હોય, પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એનો અનુયોગ, એટલે આત્માની જે આ વાત કરવામાં આવી છે એવા અધ્યાત્મમાં જે નિપુણ છે, તો નિપુણ કેવી રીતે થાય? પંડિતાઈથી થાય કે અનુભવથી થાય? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને એના અનુભવ દ્વારા નિપુણ થાય છે. કઈ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો વાંચવાથી નિપુણ થઈ જાય છે એમ નથી. દ્રવ્યાનુયોગમાં નિપુણ હોય એને કાંઈ એવા દોષ હોય નહીં. એ વાત અહીંયા કરી છે કે વસ્ત્રપાત્ર રાખે એમ હોય નહીં. જો મુનિ દ્રવ્યાનુયોગમાં નિપુણ ન હોય તો પછી મુનિ કઈ રીતે હોય? જે સાચા મહાન સંત હોય તેને પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ જ ન હોય. જો પોતાના માટે કરેલો આહાર લેવાનો વિકલ્પ હોય તો તે ભોગનો જ કામી છે. ભોગ નિમિત્તમ, તમે સારમાં બંધ અધિકારમાં ગાથા 275 આવે છે. અર્થાત દ્રવ્યલિંગીનો રાગ ભોગને માટે જ છે, પણ અતિન્દ્રિય આનંદના ભોગને માટે નથી. ખરેખર તો હોવું જોઈએ એમ. અતિન્દ્રિય આનંદનો જેને તો ભોગ હોય. રાગ વિનાનો ચૈતન્ય આત્મા તેને ભાનમાં આવ્યો નથી, તેથી તેના 5 મહાવ્રત આદિના બધા પરિણામ ભોગને માટે છે એમ કે છે. કેવડીના કેળાયત દિગંબર મુનિઓની સંતોની વાત ગજબ છે ભાઈ. જે માર્ગ કેવડીએ પ્રવૃત્તો છે તે જ માર્ગ દિગંબર મુનિઓએ, સંતોએ કહ્યો છે. આવી વાત બીજે ક્યાંય નથી. અહીંયા કહ્યું કે અજ્ઞાનીને વ્યવહાર સમિતિ પણ ગમે નથી. અર્થાત વ્યવહાર સમિતિનું પણ ભાન નથી, કેમ કે જ્યાં નિશ્ચય નથી ત્યાં વ્યવહારનું પણ ભાન હોતું નથી. નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. નિશ્ચયને જાણ્યો નથી તો એને વ્યવહાર ક્યાંથી હોય? તો આ રીતે 88મો કળશ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે સુખધામ બોલીએ.
ત્યાં